હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં ને? તમારા રામ રામ ને સીતારામ ને જય માતાજી સૌ યુટ્યુબ ફેમિલીને. કેમ છો બધા મજામાં ને? હું પણ મજામાં છું ને તમે મજામાં છો? જો અમારે અત્યારના પોરમાં મહેમાન નાના એવા રમવા આવી ગયા છે. આ કીધું ના જો એ મહેમાન હમું જુઓ ગુજરાત ગલુડિયા રમાડી લીધા હે? એ જો અત્યારના સકલા જોવા મળે છે. જો સકલા એવા છે ને તે સકલા જોવા મળે છે તારમાં. એને ઉકારા કરે જો તમને કોઈ ટાઈટ નથી વાતી ટાઈટ વાય છે ને કોટ લઈ લેજો બધા. હા કોટ લઈ લીજો જો મહેમાન રોવા મીને એને અત્યારમાં ગમતું નથી મહેમાનને, કારણ કે મહેમાન કીધું ના આવ્યા છે ને ત્યારે એટલે ગલુડિયા રમાડીને ક્યાં જો ગલું આવ્યું જો જો ગલું જો ગલું કીધું તો ભાઈ ડોકા કાઢશે આમ ક્યાં ગલું બહુ ગમે છે. હા એને બલું તો બહુ ગમે છે. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયા રહીએ. તો ચાલો આપણે છોકરી રાયડું નાખમાં જો દેખારો કરવા મળે તરત આમ તમારે. જો અમારે રાજભાઈ આવ્યા. રાજભાઈ તારમાં શું લઈ આવ્યા? ભૂંગળા રૂપિયાવાળા. ભૂંગળા લઈ આવ્યા. એ જો અત્યારમાં ભૂંગળા લઈ આવ્યા અમારા રાજભાઈ. પૂછા થઈ ગયા ડેંકી આંક લીધી એટલો ડારમાં પાણી આવ્યું હે. જો બપોર ખરો તડકો થઈ ગયો છે. ખાઈ પીને જો અમે દેવાનજી બેન ધાબા ઉપર ચડી જાય છીએ. અમે બે બેઠા છીએ. અમે બપોરે ખાઈને બે જાય છીએ બપોરા કરીને. ન કર્યા દઈએ વાલો બપોરા કરવા. અને મારા જયભાઈ જો આમ હા અમારા જયભાઈ દુકાને આંકલા પાડ્યા રાખે તો જો એને આવવું હોય ભાઈ આમ એટલે એમ કે બાપુજી એને હમું જોવો એમ કે. હાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે ચડી જઈએ છીએ ધાબા ઉપર. હવે જોવું જઈએ છીએ ધાબા ઉપર આંટો મારવા. આજે કેદું આજે ધાબા ઉપર નથી આજે આપણે ધાબા ઉપર. જો અમારા ધાર્મિક ભાઈ જો પતંગ ઉડાડે છે. સુભાષભાઈ જોવો ને તો પૂછી જતો આ ધાર્મિક ભાઈ છે. જો આવડા ભાઈ જો આવડા રહ્યા ને આ ધાર્મિક ભાઈ છે. રોજ આપણે આવે છે ને લાઈવમાં ઈવડાવી ભાઈ. ચાલો જો અમારા રાજભાઈ પણ ધાબા પર પતંગ ચડાવી રહ્યા છે. ક્યાં રાજભાઈ સરખી ચડાવો પતંગ. ફાટી ગઈ. એને પતંગ ફાટી ગયો પતંગ. તમને કેદુનું લોકેશન નથી બતાડ્યું, આ તમને બતાવી દીધું. આપણે જો તળાવ સરસ ભર્યું છે. અહીંયા છે મિની ગિરનાર પણ નહીં દેખાય બહુ, કારણ કે ધૂંસ જેવું વાતાવરણ છે એના કારણે દેખાય છે નહીં. આ તરસિંગડા ડુંગર મિની ગિરનાર. આ છે અમારા ગામનું તળાવ. આ છે પ્રાથમિક શાળા. આ છે અમારા ગામનું ફરતું લોકેશન. અમારા રાજભાઈ જો ઉલ્લેસ. ક્યાં રાજભાઈ? ઉલ્લેસ અમારા રાજભાઈ પતંગ ઉડાડતા ઉડાડતા જો. કારણ કે કીધું ને આપણે ધાબા પર ચડ્યા જ નતા લોકેશન લેવા માટે. તો આજે મેં તો હાલો ચાલો આજે આપણે જઈ ધાબા પર ચડી ગઈ તો આંટો મારી દઈએ. કારણ કે કેટલાય સમય છે ને આપણે ધાબા પર નથી. ધાર્મિક ભાઈ તમારી પતંગ ક્યાં ગઈ? હા ધાર્મિક ભાઈ જો એ હરખા જોઈ લીજો. જો આમ જો હરખું ડોકું રાખ. જો આ ધાર્મિક ભાઈ છે. ધાર્મિક ઓફિશિયલ બ્લોગ એની ચેનલનું નામ છે. બરાબર હજી ન સમજ્યા હોય તો ફરીથી કહી દઉં. ધાર્મિક ઓફિશિયલ બ્લોગ. બ્લોગ જ છે ને એટલે ધાર્મિક ઓફિશિયલ નામ છે, ખાલી બ્લોગ નથી. હા જો એ ભાઈની ચેનલ છે આવડા ભાઈની. ધાર્મિક છે નામ એનું. તો બધા એને સબસ્ક્રાઈબ કરી દીજો. એને સબસ્ક્રાઈબ ઘટે છે 50 સબસ્ક્રાઈબર એને પૂરા કરવાના છે. એ ભાઈને લાઈવ કરવાનું છે ને, તો એ ભાઈને લાઈવ કરવાનું છે. તો 50 સબસ્ક્રાઈબર એને પૂરા કરી દીજો બધા. બરાબર ધાર્મિક ઓફિશિયલ. ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. ચાલો જો આપણે એ ધાર્મિક ભાઈને દેખાડી દીધા છે. તો એની ચેનલ છે ધાર્મિક ઓફિશિયલ. તેને સબસ્ક્રાઈબ કરી દીજો ભાઈ, કારણ કે એને લાઈવ શરૂ કરવું છે. તો પછી લાઈવ કરી શકે, કારણ કે અહીંયાના સબસ્ક્રાઈબર ઓછા છે એટલે લાઈવ નથી કરી શકતા. તો ચાલો આજે આપણે તમને માતાજીના આપણે દર્શન કરાવવાના છે. સાંજકનું જવું છે માતાજીએ મઢે. તો હું ડેલી સિરીઝ જાઉં છું, પણ આજે છે શૂટિંગ ઉતારશું, બ્લોગને ઉતારશું છે. કારણ કે ઘણા એવા ક્યાં છે ના રોજ આવતા ને ભાઈ થોડુંક ક્યારેક ક્યારેક તો ઉતારતા હોય એમ. તો ચાલો આજે આપણે શૂટિંગ ઉતારવાનું છે. આજે આપણે
કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો. હવે રહીશું મઢે જઈને જ પછી આવું. હાંચકના જવાનું છે, 4માં નહીં ગયો હજી તો 4 જ વાગ્યા છે. ચાલો એક ફેમિલી તો આપણે પાછી જઈએ છીએ શક્તિ માતાજીના મઢે દર્શન કરવા માટે. તમને કીધું હતું કે આજે દર્શન કરાવીશ. ચાલો તો આપણે પાછી જઈએ છીએ શક્તિ માતાજીના મઢે દર્શન કરવા માટે. જય શક્તિમાં. બધા દર્શન કરી લીધો મિત્રો. જો આપણે પણ દર્શન કરી લેવી. અમે જો આપણે પણ દર્શન કરવા બેસી ગયા છીએ અને તમે પણ દર્શન કરી લો બધા. ચાલો જો આપણે જાયેલા જઈશું મેલડીમાં. અહીંયા તમને કીધું હતું મેલડી માતાજીના દર્શન પણ જરૂર કરાવીશ. તો ચાલો જો જય મેલડીમાં. જો આપણે થાળે લઈ લીધી છે. ચાલો પહેલાં અંજવાળું કરી નાખું પછી તમને દેખાડું. ચાલો જો અંજવાળું થઈ જશે. ચાલો મેલડીમાંના દર્શન કરી લો બધા મિત્રો. જય મેલડીમાં કોમેન્ટમાં નાખજો મિત્રો. ધાર્યા કામ કરે નહીં અમારા મેલડીમાં. જે ધારો તમારું કામ પૂરું કરે અને હાસુ દિલથી હોય તો જય મેલડીમાં કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. જય મેલડીમાં, જય મેલડીમાં. જો આપણે હવે આ છે સવારનો શણગાર, તે આપણે જો ઉતારી લેવી. ફૂલડા જે ક્યાંય હોય ત્યાં સવારનો ઉતારી લીધો. હવાનો ઉતારી લીધો છે. હવે કરી નાખ્યું અગરબત્તી. દીવો તો જો જલતી જ હોય. હવે આપણે કરી નાખ્યું છે અગરબત્તી માતાજીને. જો આપણે શણગાર બધા લઈ લીધો છે. ફૂલ પીતા હોય સાફ સફાઈ થઈ ગયું છે. પણ તે સાફ તો કરવું પડે ભાઈ. ચાલો જો હા વિશાળ જગ્યા અમારે મેલડી માતાજીનું દળ છે. આ બધી જગ્યા મેલડીમાં છે. ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જય મેલડીમાં કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. જો આપણે શ્રીફળની બે શેષી ભેગી કરી મીનાક્ષી હવે શેષું કરવા માટે. તો આ શ્રીફળની શેષીઓ કરી નાખી છે બધાની. અને પછી હવે ગામમાં બાળકોને વેચી દેવાની. જે ક્યાં બાળકો મળે જે ક્યાંય મળે બધાની આપણે મીના શેષું કરવા માંડ્યો. આજે છે રવિવાર એટલે શેષુનો આજ ઢગલો હોય અમારે માતાજીના માટે. આ અમારા મઢની વિશાળ જગ્યા છે. જો અહીંયા રસોડું છે તાવાનું. થંભ માં લખેલું છે એમાં. તો જય શક્તિમાં, જય મેલડીમાં કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. ચાલો તો ફેમિલી, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો મળીશું નવા બ્લોગમાં. ત્યાં જય માતાજી, જય દ્વારકાધીશ.